હવે ચંદ્રકાંતભાઈને વિનંતી કરીશ આપ. હલો, હા, મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી ચંદ્રકાંતભાઈ કરું. આપ પધારશો. અને ભાઈ શ્રી હિંમતભાઈ ખેતાણી પણ આગળ મંચના મધ્ય ભાગમાં આવશે. સાથે હિંમતભાઈના ભાઈ ચંદ્રકાંતભાઈને પણ હું વિનંતી કરું આપ પણ પરિવાર સાથે અહીંયા મંચ પર ભાઈ શ્રી હિંમતભાઈની બંને દીકરીઓને પણ વિનંતી કરું આપ ઝડપથી મંચ પર પધારશો. હિંમતભાઈ ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈને પણ હું વિનંતી કરું. હા, હિંમતભાઈ દ્વારા એક પુસ્તક લખાયું છે અને એમનું હા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. હા હા, પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. તો હું હિંમતભાઈનો પરિવાર હા આવો. મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરું. વસંતભાઈ ધોળો, પ્લીઝ વેલકમ. ભાઈ શ્રી વસંતભાઈ ધોળુ હા વિમોચન થાય પછી પુસ્તિકાનું વિમોચન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હલ હલ જય લક્ષ્મીનારાયણ. સનાતની શતાબ્દી મહોત્સવના અંતિમ ચરણમાં આપણે સૌ પહોંચી ચૂક્યા છે. એ વખતે એક એવા જોરદાર સનાતની રત્ન આપણા નારાયણ બાપાના સહાધ્યાય, એમના ખભે ખભા મિલાવીને કામ કરનાર, એમના રાઈટ હેન્ડ કહી શકે એવા આદરણીય સનાતની ક્રાંતિ રત્ન એવા શ્રી રતનસિંહ ખીમજી ખેતાણીના જીવન અને કાર્યની ઝાંખી દર્શાવતું પુસ્તક ડોક્ટર કહી શકે એવા સીએ ચંદ્રકાંત છાભૈયા દ્વારા જેને અક્ષર સ્વરૂપે કંડાર્યું છે એવા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. આ એ જ રતનસિંહ બાપાનું પુસ્તક આપણા સૌના કરકમળોમાં પ્રાપ્ત થવા જઈ રહ્યું છે કે જે સૌ પ્રથમ મુંબઈની અંદર સનાતની સ્વજ્ઞાતિ ધર્મરક્ષક યુવક મંડળની રચના કરી. એ રચના કરતા કરતા ધીમે ધીમે સૌ યુવાનોને ભેગા કર્યા અને ભેગા કર્યા બાદ આ ક્રાંતિની મશાલ ચાલતી ગઈ ને ચાલતી ગઈ. 1920, 22 અને 24ના જ્ઞાતિના પ્રથમ પરિષદો, ત્યારબાદ સંત શ્રી ઓધારામ મહારાજ સાથે એક દિવસ અચાનક ભેટો થવો અને એમના માર્ગદર્શન દ્વારા ગામે ગામ સૌને સમજાવીને જે જૂનો ધર્મ છોડ્યા બાદ હવે શું કરવું એ સૂચતું નહોતું, ત્યારે સૌને આપ્યું કે તમને કેસરા પરમેશ્વરાય જ્યારે આ માર્ગ બતાવ્યો. ભગવાન સ્વામિનારાયણના ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ છે, તો તમારા ઈષ્ટદેવને કેમ ભૂલી રહ્યા છો? અને ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરોની સ્થાપના ગામે ગામ કરો, એમની પૂજા કરો, એમનું અર્ચન કરો. અને એ ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરોની સ્થાપના કરવા માટે સૌ પ્રથમ જે છે મુંબઈથી પાન મૂર્તિની એક ગાડીની અંદર પાન મૂર્તિ આવીને એ પાન મૂર્તિ વિરાણીના બદલે સાબરકાંઠાના બોરડી ટીંબા કંપા ખાતે સૌ પ્રથમ જ્ઞાતિનું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર સ્થાપિત થયું. ત્યારબાદ વિરાણી ખાતે અને પછી તો કચ્છના ગામે ગામ અને કંપાઓમાં ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરોની સ્થાપના કરી અને આપણે આ જ્ઞાતિનો જે સનાતની માર્ગ છે, માર્ગની અંદર સૌને લાવવાનું કપરું કાર્ય જે છે એ સરળતાથી પૂર્ણ કર્યું. એમને સાથ આપનાર સૌ જ્ઞાતિવીરોને આ પ્રસંગે યાદ કરીએ. જોરદાર તાળીઓના ધ્વનિ ગુંજથી આ માહોલને આપણે ગુંજવી દઈએ. આદરણીય રતનસિંહભાઈ ખીમજીભાઈ ખેતાણીનું પુસ્તક સનાતની ક્રાંતિ રત્ન આજે પબ્લિશ થઈ રહ્યું છે. મોટી વિરાણી અને સૌ જ્ઞાતિજનો અને ઉપર બેઠેલા સૌ આપણા સંતો અને વીરો જે છે આજે નમનપૂર્વક યાદ કરી રહ્યા છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ધન્યવાદ વસંતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ પરિવારશ્રી તેમજ હોદ્દેદારો.